હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ગત વિડિયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 5.1 શરૂ કર્યું છે. સ્વાધ્યાય 5.1 ની અંદર કેટલીક બાબતો, અંદર ખાસ કરીને પહેલો અને બીજો પ્રશ્ન, જે મેઇન પહેલો પ્રશ્ન અને મેઇન બીજો પ્રશ્ન, આ બંને પ્રશ્નો આપણે પૂર્ણ કર્યા. હવે પછી આપણે શું કરવાનું છે આજે? તો કે આજે જે નેક્સ્ટ આપણે જે છે એની અંદર આપણે આજના વિડીયોની અંદર, આ વિડીયોની અંદર આપણે નેક્સ્ટ પ્રશ્ન એટલે કે મેઇન ત્રીજો પ્રશ્ન, તો મેઇન ત્રીજા પ્રશ્નનો અભ્યાસ આપણે આજે કરવાનો છે. તો મેઇન ત્રીજા પ્રશ્નની અંદર મિત્રો શું છે કે બીજા પ્રશ્ન જે હતો, બીજો ક્રમાંક, એની અંદર આપણે શું જોયું હતું કે જે પહેલું પદ અને સામાન્ય તફાવત d આપેલો હોય છે અને એના પરથી આપણે શું મેળવવાનું હોય છે, તો એના પરથી આપણે સમાંતર શ્રેણી મેળવીએ. હવે આજે આપણને જે આપેલું છે એ શું આપેલું છે? ત્રીજા દાખલાની અંદર આપણને આપેલું છે સમાંતર શ્રેણી જ આપી દીધી છે અને એ સમાંતર શ્રેણી પરથી આપણે શું મેળવવાનું છે? પ્રથમ પદ અને d શોધવાનું છે. d એટલે સામાન્ય તફાવત. સામાન્ય તફાવત મેળવવા માટેનું સૂત્ર પણ તમને ખબર છે અને પ્રથમ પદ તો મેળવતા આવડે જ છે કે જે પદ તમને કીધું હોય, સમાંતર શ્રેણી જ્યાંથી શરૂ થાય એને શું કહેવાય? પ્રથમ પદ કહેવામાં આવે છે. તો મિત્રો આવી રીતે આજે આપણે હવે જે મેળવવું છે, જે દાખલો ગણવો છે, મેઇન આપણો ત્રીજો દાખલો છે ને એ મેઇન ત્રીજા દાખલાની અંદર આપણે શું કરવાનું છે કે સામાન્ય તફાવત અને d શોધવાનો છે. સમાંતર શ્રેણી આપણને આપી દીધેલી હશે. તો મેઇન ત્રીજા દાખલાની અંદર આપણે જોઈએ તો સૌપ્રથમ પહેલો દાખલો, દાખલામાં શું છે? 3 1 -1 અને -3. 3 1 આવી રીતે તમને સમાંતર શ્રેણી આપી દીધી છે. હવે આ સમાંતર શ્રેણીની અંદર તમારે શું કરવાનું છે? સામાન્ય તફાવત અને a મેળવવાનો છે. મિત્રો સૌપ્રથમ કે પ્રથમ પદ જે હોય એને a, પ્રથમ પદ હોય એને શું કહેવાય? a. તો અહીં પ્રથમ પદ a બરાબર શું થશે? પ્રથમ પદ a બરાબર શું બને છે? 3 બને છે. હવે બીજું આપણે શું મેળવવાનું છે? d. સામાન્ય તફાવત. શું આવશે? a2 a. તો a2 તમારી પાસે કેટલા છે? 1 1 -3. 1 -3 કરો તો તમને જવાબ કેટલો મળશે? કેટલો મળશે? -2. આમાં તમારે વધારે કરવાનું છે, b નો દશક મેળવવો છે તો શું આવશે? a3 -a2 તો બરાબર a3 કેટલા તમારી પાસે? -1 -1 કરો તો જવાબ તો તમને જવાબ a3 કેટલા છે? -1 માઈનસ a2 કેટલા છે? 1. જવાબ શું? અહીંયા પણ એ ચાલે છે, અહીંયા પણ એ ચાલે છે. તો સામાન્ય તફાવત d બરાબર શું થશે? -2. પદ કેટલું છે? 3. સામાન્ય તફાવત કેટલો છે? -2. તો અહીંયા તમને રકમમાં શું આપ્યું? સમાંતર શ્રેણી આપી અને શ્રેણી પરથી તમે શું મેળવો? તફાવત. અમારો કહેવાનો એમાં બીજો દાખલો હોય તો બીજા દાખલાની અંદર સમાંતર શ્રેણી તમે આવી કંઈક આપેલી છે, -5 -1 3 અને 7. -5 -1 3 અને 7
આવી તમને સમાંતર શ્રેણી આપી છે. સૌપ્રથમ આપણે શું કરશું? પ્રથમ પદ a બરાબર કેટલા છે? -5 છે. a બરાબર કેટલા છે? -5. હવે આ શું આવશે? સામાન્ય તફાવત d બરાબર શું થઈ ગયું? d સામાન્ય તફાવત માટે એવું આપણે લખીએ તો d બરાબર શું થશે? સામાન્ય તફાવત d બરાબર a2 - a. તો હવે a2 તમારી પાસે અહીંયા કેટલો છે? તો a2 તમારી પાસે કેટલો છે? -5 બરાબર શું થશે? માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. -5 પ્લસ -1 પ્લસ 5 તો જવાબ કેટલો થશે? 4 થઈ જશે. એવી રીતે આમાં હજી તમારે વધારે મેળવવું બીજો તો પણ જવાબ કેવો આવશે? 4 આવે. એમાં કોઈ ફેરફાર બીજો આવતો નથી. એમાં ત્રીજો દાખલો. તો ત્રીજા દાખલાની અંદર મિત્રો તમને શું કીધું છે કે ત્રીજા દાખલાની અંદર તમને એવું કીધું છે 1/3 5/3 9/3 13/3 સૌપ્રથમ તો પ્રથમ પદ a બરાબર કેટલા થશે? 1/3. એ તો જવાબ છે તમારી પાસે. હવે બીજું તમારે શું મેળવવાનું છે? સામાન્ય તફાવત માટે શું આવશે? a બરાબર a2 - a. તો ચલો a2 તમારી પાસે કેટલા છે? 5/3 -1/3 બરાબર શું થઈ જાય? છેદ સરખા અંશનું 5 - 1/3 તો તમારો જવાબ બરાબર કેટલો થઈ જશે? 4/3. અહીંયા તમને તફાવત કેટલો મળે છે? 5/4 4/3. તો અહીં સામાન્ય તફાવત જે ચોથો દાખલો આપેલો છે ગણી લઈએ પહેલા 0.6 1.7 2.8 સોરી 1.7 આવી રીતે તમે સમાંતર શ્રેણી ફરી વખત જોઈ લઈએ. 0.6 1.7 2.8 3.9 આવી રીતે આપી છે. તો સૌપ્રથમ તમે જાણો છો પ્રથમ પદ a બરાબર શું થશે? 0.6. પહેલું જ તમને જે પદ આપ્યું છે એ પદને તમે શું ધારી શકો છો? 0.6 ધારી શકો છો. તો એ 0.6 તો મળી ગયું. હવે તમારે શું કરવાનું છે? સામાન્ય તફાવત d માટે સામાન્ય તફાવત માટેની પ્રક્રિયા કરવાની. સામાન્ય તફાવત માટે તમારે કયો છે? સામાન્ય તફાવત માટે શું આવશે? d બરાબર a2 - a. a2 તમારી પાસે કેટલા છે? 1.7. તમારે આવું લખી નાખો 17/10 માઈનસ કેટલા થઈ જાય? 6/10 0.6 છે તો શું થશે? 6/10 છેદ સરખા અંશની બાદબાકી 17 - 6/10 17 - 4 કેટલા થઈ જાય? 11/10 તો તમારો જવાબ કેટલો? 1. b બરાબર કેટલો આવશે? 1.1. આ દાખલાની અંદર આપણે જોયું કે તમારું પ્રથમ પદ કેટલું છે? 0.6 અને સામાન્ય તફાવત તમને કેટલો આપેલો છે? તો કે સામાન્ય તફાવત તમને આપેલો છે 1.1 જેટલો આપેલો છે. તો મિત્રો આ તમારા સ્વાધ્યાય 5.1 ના મેઇન ત્રીજા દાખલાના મેં તમને 3 દાખલા અહીંયા સમજાવ્યા. તો મેઇન ત્રીજા દાખલાના જે 3 દાખલા સમજાવ્યા, 4 દાખલા સમજાવ્યા. હવે પછી જે આપણે ગણવાનું છે એની અંદર
પણ આ જ વસ્તુ છે કે તમારે સામાન્ય તફાવત પરથી પહેલાં તો એવું નક્કી કરવાનું છે કે આપેલ સમાંતર શ્રેણી જે છે એ સમાંતર શ્રેણી છે એની રકમ તમારી પાસે ટેક્સ્ટબુક છે, તમે ટેક્સ્ટબુકની અંદર જોઈ શકો છો. એમાં એવું કીધું છે કે નીચેમાંથી કઈ શ્રેણી સમાંતર છે. પહેલાં તો આપણે શું મેળવવાનું છે કે નીચે આપેલ શ્રેણીમાંથી કઈ શ્રેણી સમાંતર છે. પછી બીજું એવું કીધું કે જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત d અને પછીના 3 પદ લખો. પહેલા તો સૌ પ્રથમ આપણે સમાંતર શ્રેણી બને તો શું હશે? d1 - d2 થવા જોઈએ. d1 - d2 એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? કે શ્રેણીમાં પ્રથમ બે પદ વચ્ચેનો તફાવત અને બીજા અને ત્રીજા પદ વચ્ચેનો તફાવત કેવો થવો જોઈએ? સરખો થવો જોઈએ. સરખો થયા પછીનું કામ શું છે? એ તફાવત મળી ગયા પછી તમારે શું કરવાનું છે? આગળ 3 પદ મેળવવાના છે. આગળ 3 પદ તો પછી મળશે. સૌપ્રથમ તો આપણે શું કરવું પડશે? તફાવત મેળવવો પડશે. એ તફાવત મેળવીને પછી નક્કી કરવું પડશે કે આપેલ શ્રેણી છે એ સમાંતર છે. તો ચલો શરૂઆત કરીએ. તમને અંદાજ આવશે કે કઈ રીતનું કરવું. મિત્રો એમાં ચોથા દાખલાના પહેલા જ દાખલામાં આપેલો છે 2 4 8 16. ચોથો દાખલો પહેલો જ દાખલો એવો છે 2 4 8 16. તો પહેલા તો આ સમાંતર શ્રેણી છે કે નહીં ચકાસવું છે. અને જો સમાંતર શ્રેણી હોય તો આપણે શું કરીશું? આમાં આગળના પદ મેળવવા પડશે. તો પહેલા તો સમાંતર શ્રેણી છે કે નહીં ચકાસવા માટે આપણે શું કરવું? d મેળવવા પડશે. તો d1 બરાબર શું આવશે? a2 - a. શું આવશે? a2 - a. આ a છે, આ a2 છે, આ શું છે? a3, આ શું છે? a4. આ પદ નંબર પહેલું પદ શું છે? a બરાબર 2, a2 બરાબર 4, a3 બરાબર 8 અને a4 બરાબર કેટલા છે? 6 છે. તો હવે આના બરાબર જવાબ a2 તમારી પાસે કેટલા? 4 - 2. તો તમને જવાબ કેટલો મળ્યો? 2. d1 બરાબર કેટલા મળ્યા? 2. હવે d2 બરાબર શું આવશે? a3 - a2. શું આવશે? a3 - a2 તો શું આવશે? 8 - 4. જવાબ કેટલો? 4. d2 બરાબર કેટલા? 4. અહીંયા તમે જોઈ શકો છો d1 is not equal to d2. સામાન્ય તફાવત સમાન નથી. તેથી શું થાય? તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. સમાંતર નથી. d1 બરાબર d2 થાય તો જ સમાંતર શ્રેણી થાય. બાકી સમાંતર શ્રેણી થાય નહીં. d1 બરાબર d2 નથી એટલા માટે આપેલ શ્રેણી સમાંતર નથી. જેમાં સમાંતર નથી એમાં માત્ર તમારા આંકડો લખવાનો થાય. દાખલો આ રીતે બે વખત d મેળવવા પહેલા d1 મેળવવા પછી શું મેળવવું? d2 મેળવવું. બંને સરખું થતું નથી અને એ બંને સરખું નથી થતું એટલા માટે આપણે આને સમાંતર શ્રેણી કહી શકીએ નહીં. ત્યાર પછી મિત્રો બીજો દાખલો જોઈએ. એમાં 2 2 ના છેદમાં 5 3 અને 7 ના છેદમાં 2. 2 5 ના છેદમાં 2
આવું છે. સૌપ્રથમ આપણે શું કરવાનું છે? એક ની તો ખબર જ છે તમને. તો d1 બરાબર શું આવશે? f2 - a. તો d1 કેટલા થશે? 5 ના છેદમાં 2 માઈનસ 5 2 દુ 4. લસાઅ લેવું આવડે 2 દુ 4. 5 - 4 એટલે કેટલા વિધા 2. તો 2 ભાગ્યા 2. સોરી 5 - 4 એટલે 1. તો જવાબ શું આવ્યો? કેટલા છે? 2. જવાબ શું થશે? કેટલા છે? 2. ત્યાર પછી નેક્સ્ટ d2 બરાબર શું થશે? a3 માઈનસ a2. a3 કેટલા છે? 3 માઈનસ 5 ના છે 2. 3 દુ 6. 6 માઈનસ 5 એટલે 1. તો જવાબ શું આવે? 1 ના છે 2. d1 બરાબર પણ 1 ના છેદમાં 2 અને d2 બરાબર પણ 1 ના છેદમાં 2. તો અહીંયા જો આવું બને d1 બરાબર d2 બને. તેથી આપેલ શ્રેણી સમાંતર છે. સમાંતર છે. તેથી આપેલ શ્રેણી શું થાય છે? સમાંતર છે. હવે આગળના 4 પદ માટે શું થશે? પહેલા જો કેટલા પદ આપ્યા છે? પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. 4 પદ આપ્યા છે. અને હજી આપણે બીજા 4 મેળવવા છે. તમને કેટલા આપી દીધા છે? 4 પદ આપ્યા છે. તમારી પાસે આવું સૂત્ર બને છે. પ્રથમ પદ a કહેવાય, a + b, a + 2b, a + 3b, a + 4d, a + 5d, a + 6d. આવું થાય. આગળના પદમાં હજી આપણે કરીએ તો શું થાય? a + 7d. એનો મતલબ પહેલું, બીજું, ત્રીજું, ચોથું 4 પદ તો છે 5 6 7 અને 8. તો હવે આપણે સીધું કેટલાનું પદ મળે? પાંચમું પદ. પાંચમા પદ માટે શું આવશે? a + 4d. a + 4d બરાબર શું થઈ જશે? a તમારી પાસે કેટલા છે? 2. એ કેટલા છે? 2 પ્લસ. હવે તમને d કેટલો મળે છે? કેટલા છેદમાં 2 મળે છે? તો 2 પ્લસ શું થઈ જાય? 4 ગુણ્યા 1 ના છેદમાં 2. 4d છે એટલે શું આવશે? 2 4 ગુણ્યા 1 ના છેદમાં 2. તો આવી રીતે તમે 4 ગુણ્યા 1 ના છેદમાં 2 કરો. 2 ગુણ્યા 4. 2 ઉપર ઉમેરો એટલે 2 + 2 તો તમારો જવાબ કેટલો થયો? 4 થઈ ગયો. તો આને આમ લખાય a5 બરાબર તમને કેટલા મળે? 4. આને શું મેળવ્યું? a5 બરાબર કેટલા મળ્યા? 4. હવે મારે શું મેળવવું છે? a6. a6 બરાબર તમારી પાસે સૂત્ર શું છે? a + 5d. શું છે? a + 5d. એ તમારી પાસે કેટલા છે? 2. એ તો 2 આપેલા છે. હવે પ્લસ 5 ગુણ્યા d. તો d કેટલા છે તમારી પાસે? d છે 1 ના છેદમાં 2. તો હું શું લખું અહીંયા? 1 ના છેદમાં 2. તો હવે 1 ના છેદમાં 2 લખું તો શું થશે? 5 ના છેદમાં 2 થયા. આવો ગયો જવાબ 2 પ્લસ 5 ના છેદમાં 2. 2 દુ 4. 4 ને 5 9. તો જવાબ કેટલો થયો? 9 ના છેદમાં 2. તો a6 બરાબર કેટલો મળ્યો? 9 ના છેદમાં 2. હજી આગળ a7 બરાબર આપણી પાસે જવાબ શું છે? a + 6d. કેટલા છે? a + 6d. તો a + 6 ગુણ્યા 1 ના છેદમાં 2. 3 દુ 6 3 ગુણ્યા એ કેટલા છે? 2. તો 3 + 2 એટલે જવાબ કેટલો થયો? 5. તો a7 બરાબર કેટલા મળ્યા? 5 ને હજી એક 8 પદ બાકી. તો શું આવશે? a8 બરાબર a + 7d. કેટલા થઈ જશે? a + 7d. તો a + 7d કરો તો a8 બરાબર કેટલા આવશે? 2 + 7 ગુણ્યા 1 ના છેદમાં 2. આનો જવાબ 2 + 7 ના છેદમાં 2. 2 દુ 4. 7 ને 4 11. જવાબ શું આવશે? 11 ના છેદમાં 2.
એ 8 કેટલા 11 ફરી પાછી એકવાર રકમ યાદ કરીએ. મેઇન તમને રકમમાં જે કહેવા માંગતા હતા એ આપણે યાદ કરીએ. તો એની અંદર તમને એવું કીધું હતું કે આપેલ શ્રેણી સમાંતર છે કે નહીં એ ચકાસો, અને જો સમાંતર હોય તો શું કરો કે તફાવત ડી અને ત્યાર પછીના 5 પદ શોધો, એવું તમને કીધું. જો શ્રેણી કેવી હોય, સમાંતર શ્રેણી હોય તો તમારે શું મેળવવાનું છે, પહેલા a મેળવવાનો છે અને a મેળવવા પછી d અને d મેળવવા ત્યાર પછીના 4 પદ. તો આ 4 પદ ક્યાં 5 6 7 8 આ 4 પદ આપણે મેળવવા છે. જોઈએ મિત્રો, હજી આમાં તો બહુ બધા દાખલા લગભગ 15 જેટલા દાખલા આપ્યા છે, અને કેટલાક દાખલા તમને કરાવો કેટલાક આપીશ. હજી આ સ્વાધ્યાય માટે આપણે એક વિડિયો આવશે, એ વિડિયોની અંદર આ સ્વાધ્યાયના જ દાખલાઓ આવશે. ત્યાર પછી આગળનો દાખલો મિત્રો, એની રકમ હું તમને અહીંથી બોલું છું. તમારી પાસે ટેક્સ્ટબુકમાં તમે જોઈ શકો છો. -1.2 -3.2 -5.2 -7.2. ત્રીજો દાખલો -1.2 -3.2 -5.2 હવે આપણે બોર્ડમાં ભાગ નહીં પાડીએ, કારણ કે મોટા દાખલા થશે. તો મોટા દાખલા થશે તો ગણવામાં પણ સારું રહે. સૌપ્રથમ આપણે શું મેળવશું, d1 બરાબર શું થાય, a2 - a a2 તમારી પાસે કેટલા -3.2 -1.2 માઇનસ માઇનસ પ્લસ 3.2 પ્લસ 1.2 બરાબર જવાબ તમારો આમ થાય -3.2 પ્લસ 1.2. તો જવાબ કેટલો થઈ ગયો, -2. જવાબ તમારો d1 બરાબર શું થયો, -2 મળ્યો. હવે આપણે શું કરીએ, બીજો તફાવત મેળવીએ. એટલે શું આવશે, a - a2 બરાબર એટલે તમારી પાસે કેટલા છે, તો a3 તમારી પાસે છે -5.2 માઈનસ કેટલા છે, -3.2. તો શું થઈ જાય, -5.2 પ્લસ 3.2 બરાબર જવાબ તમારો કેટલો થઈ જશે, -2. d2 બરાબર કેટલો -2. અહીંયા શું થાય, d1 બરાબર શું થાય છે, d2 થાય છે. તેથી આપેલ શ્રેણી કેવી છે, સમાંતર શ્રેણી છે. d1 બરાબર d2 થાય છે, એટલા માટે આપેલ શ્રેણી કેવી છે, સમાંતર શ્રેણી છે. હવે સમાંતર શ્રેણી છે તો આગળની પ્રક્રિયા કઈ કરવાની, આગળના 4 પદ મેળવવાની પ્રક્રિયા કરવાની. તો આગળના 4 પદ મેળવવા માટે કયું પદ તમને આપ્યું છે, ત્યારે તમને જે આપેલું છે એ કેટલા પદ આપ્યું, 4 પદ આપ્યા છે, 1 2 3 અને 4 આપ્યા છે. હવે 4 મેળવવા આગળનું કયું આવશે, 5મું પદ આવશે. મેં તમને થોડી વાર પહેલા શીખવું હતું, 5મા પદ મેળવવા માટેની પ્રક્રિયા શું છે, તો કે f5 બરાબર a પ્લસ 4d. f5 બરાબર શું આવશે, a પ્લસ 4d. તમારી પાસે a કેટલા છે, -1.2 પ્લસ શું આવશે, 4 ગુણ્યા d કેટલા મળ્યા, -2. d કેટલા મળ્યા, -2. -1.4 -5 સોરી -1.2 -5 આઉટ.
હવે આનો તમે કરો તો -2.8 પ્લસ ઓર માઇનસ તો માઇનસ જ થશે, રેડી છે. તો -1.2 માઇનસ તમે કેટલા કરો છો 8 કરો છો, તો ત્યારે તમારો જવાબ કેટલો વધે છે એ આપણે જો આપણે કે ભૂલ કરતા નથી આપણે એકવાર જોઈ લઈએ. 4d પાંચમું પદ એટલે શું આવશે 4d 4 તો 8 એટલે -8 પ્લસ ઓર માઇનસ કેવા થશે માઇનસ જ થશે, પ્લસ ઓર માઇનસ માઇનસ જ થશે. તો 8 અને 1 9.2 થવા જોઈએ. તો -1.2 -8 તો માઇનસ માઇનસ પ્લસ મોટા પદનું નિશાન, તો જવાબ કેવો થશે કે 9.2. એ 5 બરાબર જવાબ કેટલો મળ્યો 9.2. નેક્સ્ટ આગળ A6 બરાબર શું આવશે A પ્લસ 4d 5d સાથે જશે 5d બરાબર A કેટલા -1.2 પ્લસ 5 ગુણ્યા -2 -1.2 માઈનસ કેટલા થઈ જશે 10, તો જવાબ કેટલો થઈ જશે -11.2 કેટલો થશે A6 બરાબર કેટલા મળ્યા -11.2. ત્યાર પછી નેક્સ્ટ આવશે A7 બરાબર શું આવશે A પ્લસ કેટલા d બીજા 6d બીજા તો A કેટલા -1.2 પ્લસ 6 ગુણ્યા -2 6 × 12 -1.2 -12 -13.2. A7 બરાબર કેટલા મળ્યા -13.2. હવે આપણે પાસે છેલ્લું શું મેળવવાનું છે A8 બરાબર શું આવશે A પ્લસ 7d એ કેટલા છે -1.2 પ્લસ 7 ગુણ્યા -2 તો -1.2 ના m માઈનસ કેટલા થઈ જશે 14 આગળ -1.2 એટલે કેટલા થઈ જશે -15.2 એ બરાબર કેટલા થશે -15.2. આવી રીતે શું કરવું આપણે સૌપ્રથમ તો d બંને d મેળવવા પછી મેળવી અને આપણે એના પરથી નક્કી કર્યું કે આપેલ શ્રેણી છે સમાંતર બને છે કે નહીં. તો d1 બરાબર d2 થયું, એટલા માટે શ્રેણી કેવી બની સમાંતર બની. તો આગળના 4 પદ અહીંયા આમ તો આપણે નીચે લખવું હોય તો લખી પણ શકાય. શું આવશે આપેલ શ્રેણી સમાંતર છે. હવે શું આવશે આગળના 4 પદ ક્યાં બનશે કે -9.2 -11.2 -13.2 તો આ 4 પદ શું થશે આગળના 4 પદ થાય છે. તો આવી રીતે મિત્રો શું કરી શકીએ આપણે કોઈ પણ શ્રેણીના બધા જ તફાવત શોધી બે તફાવત મેળવવાના બે તફાવત મેળવવા પછી તમે એવું નક્કી કરી શકો આ સમાંતર શ્રેણી છે કે નહીં. અને જો હોય તો તમારે શું કરવાનું છે આગળ એની પ્રક્રિયા જે થતી હોય એટલે કે આગળના બે પદ મેળવવાની પ્રોસેસ જે થતી હોય એ આપણે કરવાની છે. એમાં આપણે ચોથો દાખલો એવો છે -10 -6 -2 અને પછી 2. તો એનો સામાન્ય તફાવત મિત્રો કેટલો થાય છે 4 થાય છે. અને જો છેક સુધી 4 થાય જ છે, બંને વખત કેવો થાય છે 4 થાય છે. તો આની અંદર તમે શું કરશો કે આમાં તમે જો મેળવવાની ટ્રાય કરશો તો તમે જાતે મેળવી શકશો, તો સમાંતર શ્રેણી બને છે. ચોથો દાખલો છે એમાં શું થાય છે સમાંતર શ્રેણી બને છે d બરાબર કેટલા મળે છે 4 મળે છે +4. તો d બરાબર +4 મળે છે તો એના પરથી તમે શું કરી શકો છો ગણી શકો છો, ગણવાની ટ્રાય કરજો. ઘણા બધા દાખલા છે, લગભગ આની અંદર અંદાજિત 15 જેટલા દાખલા છે. કેટલા દાખલા છે આ સ્વાધ્યાયની અંદર આ રીતના 15 દાખલા છે. આવતા હજી એક વિડિયો લેક્ચર છે કે આવતીકાલે શુક્રવારે આપણે આ જ કરવાનું છે. આ જ વિડિયો આપણે શું કરવાનું છે આના પર શુક્રવારનો તો આજે જ હતો. હવે સોમવારના વિડિયો લેક્ચરની અંદર
આપણે હજી આ સ્વાધ્યાય પૂર્ણ કરવાનું છે. આ સ્વાધ્યાય માટે હજી વિડિયો લેક્ચર આવશે, પણ ત્યાં સુધી તમે જાતે પ્રેક્ટિસ કરી શકો છો. જે કંઈ પણ દાખલાઓ તમને જાતે આવડે એ ગણી શકો છો. પછી તમે જ્યારે વિડીયો જોતા હો તો તમને પણ સરળતા રહે સમજવામાં અને ઝડપથી સમજી શકો. તો મિત્રો હવે આપણે ફરી પાછા સોમવારે મળીશું. ત્યાં સુધી બધાને બેઠો લખો.